નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, MS પાવર જીકે પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું અનુસૂચિ વિશેની તમામ સંપૂર્ણ માહિતી। તો જોઈએ આજનો પ્રશ્ન। ભારતના બંધારણમાં મૂળ કેટલા ભાગ અને અનુચ્છેદ છે? તો જવાબ છે 22 ભાગ અને 395 અનુચ્છેદ। નેક્સ્ટ, ભારતના બંધારણમાં હાલમાં કુલ કેટલા અનુચ્છેદ અને અનુસૂચિઓ? તો હાલમાં 465 અનુચ્છેદ અને 12 અનુસૂચિ આવેલી છે। નેક્સ્ટ, બંધારણના ભાગ 1માં કોનું વર્ણન કરવામાં આવ્યું છે? તો જવાબ છે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર। નેક્સ્ટ, બંધારણના કયા ભાગમાં નાગરિકતાનો ઉલ્લેખ છે? તો જવાબ છે ભાગ 2। નેક્સ્ટ, બંધારણના કયા ભાગમાં ચૂંટણીઓ અંગેની જોગવાઈ છે? તો જવાબ છે ભાગ 15। નેક્સ્ટ, બંધારણના કયા ભાગમાં સંઘીય કારોબારીની વ્યાખ્યા આપવામાં આવી હતી? તો જવાબ છે ભાગ 5। નેક્સ્ટ, ભારતના બંધારણના કયા ભાગમાં કટોકટીની જોગવાઈઓ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો જવાબ છે ભાગ 18। નેક્સ્ટ, બંધારણના કયા ભાગમાં મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ છે? તો જવાબ છે ભાગ 3, મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ, ભાગ 3। નેક્સ્ટ, બંધારણના કયા ભાગમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉલ્લેખ છે? તો જવાબ છે ભાગ 4, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ભાગ 4। નેક્સ્ટ, બંધારણનો કયો ભાગ નગરપાલિકાથી સંબંધિત છે? તો ભાગ 9A, ભાગ 9A નગરપાલિકા સંબંધિત છે। નેક્સ્ટ, બંધારણનો કયો ભાગ સહકારી મંડળીઓથી સંબંધિત છે? તો જવાબ છે ભાગ 9B, એ સહકારી મંડળીઓથી સંબંધિત છે। નેક્સ્ટ, બંધારણના કયા ભાગ અને અનુચ્છેદ હેઠળ મૂળ કર્તવ્યનો ઉલ્લેખ છે? તો જવાબ છે ભાગ 4 ક અનુચ્છેદ 51 ક હેઠળ। બંધારણના કયા ભાગ અને અનુચ્છેદ હેઠળ મૂળ કર્તવ્યનો ઉલ્લેખ છે? તો જવાબ છે ભાગ 4 ક અને અનુચ્છેદ 51 ક હેઠળ। નેક્સ્ટ, ભાગ 9 એટલે કે અનુસૂચિ 243 થી 243 ક સુધીમાં પંચાયતોના કયા સુધારા અધિનિયમ દ્વારા જોડવામાં આવી છે? તો જવાબ છે 73મો બંધારણીય સુધારા અધિનિયમ 1992 દ્વારા। 73મો બંધારણીય સુધારા અધિનિયમ 1992 દ્વારા ભાગ 9 એટલે કે અનુસૂચિ 243 થી 243 ક જે પંચાયતને લગતી છે એ સુધારા 73મા બંધારણીય સુધારા અધિનિયમ દ્વારા ઉમેરવામાં આવ્યા। નેક્સ્ટ, 74મા બંધારણીય સુધારા દ્વારા નગરપાલિકાના સંબંધમાં જોગવાઈ કયા ભાગ હેઠળ કરવામાં આવી છે? તો જવાબ છે ભાગ 9A અનુચ્છેદ 243 ત થી 243 6 હેઠળ। નેક્સ્ટ, સંસદમાં શૂન્યકાળની પરંપરા ક્યાંની વિશેષતા છે? તો જવાબ છે ભારતની સંસદ 1962થી। નેક્સ્ટ, ભારતીય બંધારણ પર સૌથી વધુ પ્રભાવ કયા અધિનિયમનો પડ્યો છે? તો જવાબ છે 1935ના ભારત શાસન અધિનિયમનો। નેક્સ્ટ, મૂળ બંધારણમાં કુલ કેટલી અનુસૂચિઓ હતી? તો જવાબ છે 8 અને વર્તમાન ભારતના બંધારણમાં કુલ કેટલી અનુસૂચિઓ છે? તો જવાબ છે 12। નેક્સ્ટ, ભારતીય સંઘમાં નવા રાજ્યને પ્રવેશ આપતા પહેલાં અથવા નવા રાજ્યનું સર્જન કરવા બંધારણની કઈ અનુસૂચિમાં સુધારો જરૂરી છે? તો જવાબ છે પ્રથમ અનુસૂચિમાં સુધારો કરવો જરૂરી છે। નેક્સ્ટ, જો ભારતીય સંવિધાનમાં નવા રાજ્યની રચના કરવી હોય તો કઈ સૂચિમાં સુધારો કરવાની જરૂર છે? તો જવાબ છે પહેલી। નેક્સ્ટ, ભાષાનો સમાવેશ ભારતીય બંધારણના કયા શેડ્યુલ એટલે કે અનુસૂચિમાં કરવામાં આવે છે? તો જવાબ છે અનુસૂચિ 8, ભાષાનો સમાવેશ અનુસૂચિ 8। નેક્સ્ટ, ભારતીય બંધારણમાં કેટલી ભાષાનો સમાવેશ કરવામાં આવેલ છે? તો જવાબ છે 22। નેક્સ્ટ, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી એમ 3 પ્રકારની યાદીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? જવાબ છે 7મી અનુસૂચિમાં કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી, આ 3 યાદીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। નેક્સ્ટ, ભારતીય બંધારણમાં યુનિયન લિસ્ટમાં કેટલા વિષયનો સમાવેશ થાય છે? તો જવાબ છે 97। નેક્સ્ટ, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં પક્ષાંતર વિરોધી કાયદાની જોગવાઈ કરવામાં આવી છે? જવાબ છે 10મી અનુસૂચિમાં પક્ષાંતર વિરોધી કાયદાની જોગવાઈ કરવામાં આવી છે। નેક્સ્ટ, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં સમાવિષ્ટ કાયદા એ ન્યાયાલયના અધિકાર ક્ષેત્રથી બહાર છે? જવાબ છે 9મી અનુસૂચિ। નેક્સ્ટ, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં વિભિન્ન પદો માટે ગોપનીયતાના શપથ અંગેના નમૂના આપવામાં આવ્યા છે? તો જવાબ છે 3જી અનુસૂચિ। નેક્સ્ટ, બંધારણની કઈ અનુસૂચિમાં પંચાયતી રાજના વિષયોનો ઉલ્લેખ છે? તો જવાબ છે 11મી અનુસૂચિમાં પંચાયતી રાજના વિષયોનો ઉલ્લેખ છે। નેક્સ્ટ, બંધારણની કઈ અનુસૂચિમાં નગરપાલિકાના વિષયોનો ઉલ્લેખ છે? તો જવાબ છે 12મી અનુસૂચિમાં।
12મી અનુસૂચિમાં નગરપાલિકાના વિષયનો ઉલ્લેખ છે. નેક્સ્ટ, ભારત સંઘના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો ઉલ્લેખ ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં છે? તો જવાબ છે પ્રથમ અનુસૂચિ. ભારત સંઘના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો ઉલ્લેખ ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં છે? તો જવાબ છે પ્રથમ અનુસૂચિ. નેક્સ્ટ, કયા બંધારણીય સુધારા દ્વારા ભારતીય બંધારણમાં 11મી અનુસૂચિ જોડવામાં આવી? તો જવાબ છે 73માં બંધારણીય સુધારો 1992માં 11મી અનુસૂચિ જોડવામાં આવી. 73મો બંધારણીય સુધારો 1992માં 11મી અનુસૂચિ જોડવામાં આવી. નેક્સ્ટ, કયા બંધારણીય સુધારા દ્વારા ભારતીય બંધારણમાં 12મી અનુસૂચિ જોડવામાં આવી? તો 12મી અનુસૂચિ 74મો બંધારણીય સુધારો 1992માં 12મી અનુસૂચિ ઉમેરવામાં આવી. વિદ્યાર્થી મિત્રો, આવા અવનવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.